નમસ્તે, કેમ છો બધા? ભાઈ, આજે છે વસંત પંચમી. વસંત પંચમી એટલે મહાસુદ પાંચમ અને વિદ્યા સંગીતની દેવી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિન ગણાય. હવે આ દિવસે પ્રતીક રૂપે આપણે સરસ્વતી માની પૂજા અર્ચના કરીએ, પરંતુ ભાઈ, આપણે તો સૌ છીએ વિદ્યાર્થીઓ અને આપણે તો આજીવન સરસ્વતી માના બાળ રહેવાના હે ને? તો રોજે રોજ વસંત પંચમી જ છે આપણા માટે અને આપણે રોજ આ માનું સ્મરણ કરીને આપણી વિદ્યા, આપણી કલાઓ એનું યોગ્ય રીતે પઠન કરીએ, યોગ્ય રીતે અભ્યાસ કરીએ, ત્યારે જ આપણે ખરા અર્થમાં સરસ્વતી માના બાળ ગણાઈએ. તો ચાલો એવું એક સરસ મજાનું બાળગીત સાંભળીએ. આ ગીત ખોડાભાઈ પટેલે લખ્યું છે અને ગોરમાનોવર કેસરીઓ એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. નિશાળમાં સૌ રોજ આવીએ સરસ્વતી માના બાળ. નિશાળમાં સૌ રોજ આવીએ સરસ્વતી માના બાળ. વંદના માની પહેલા કરીએ ભણવા મારે ધ્યાન રે ભૈયા, ભણવા મારે ધ્યાન. વંદના માની પહેલા કરીએ ભણવા મારે ધ્યાન રે ભૈયા, ભણવા મારે ધ્યાન. વર્ગખંડમાં શાંતિ રાખીએ માનીએ ગુરુની વાત. વર્ગખંડમાં શાંતિ રાખીએ માનીએ ગુરુની વાત. ભણતા ભણતા સંસ્કારોના શીખીએ અમે પાઠ રે ભૈયા, શીખીએ અમે પાઠ. ભણતા ભણતા સંસ્કારોના શીખીએ અમે પાઠ રે ભૈયા, શીખીએ અમે પાઠ. રિસેસમાં સૌ ભેગા મળીને કરીએ અલ્પાહાર. રિસેસમાં સૌ ભેગા મળીને કરીએ અલ્પાહાર. સઘળી રમતો સાથે રમીને કરીએ હળવો ભાર રે ભૈયા, ગમતાનો કરીએ ગુલાલ રે ભૈયા, ગમતાનો કરીએ ગુલાલ. સઘળી રમતો સાથે રમીને કરીએ હળવો ભાર રે ભૈયા, ગમતાનો કરીએ ગુલાલ. ગુરુ અમારા સૌથી ન્યારા રાખે અમારી સંભાળ. ગુરુ અમારા સૌથી ન્યારા રાખે અમારી સંભાળ. સઘળા તીરથ એ અમારા સૌના એ રખેવાળ રે ભૈયા, સૌના એ રખેવાળ. સઘળા તીરથ એ અમારા સૌના એ રખેવાળ રે ભૈયા, સૌના એ રખેવાળ. ભણતા ગણતા ભૂલ થાય તો માફ કરજો ભૂલ. ભણતા ગણતા ભૂલ થાય તો માફ કરજો ભૂલ. ભણી ગણીને આગળ વધીએ રહીએ સૌ મશગુલ રે ભૈયા, રહીએ સૌ મશગુલ. ભણી ગણીને આગળ વધીએ રહીએ સૌ મશગુલ રે ભૈયા, રહીએ સૌ મશગુલ. નિશાળમાં સૌ રોજ આવીએ સરસ્વતી માના બાળ. નિશાળમાં સૌ રોજ આવીએ સરસ્વતી માના બાળ. વંદના માની પહેલા કરીએ ભણવા મારે ધ્યાન રે ભૈયા, ભણવા મારે ધ્યાન. ભણવા મારે ધ્યાન રે ભૈયા, ભણવા મારે ધ્યાન. શીખીએ અમે પાઠ રે ભૈયા, શીખીએ અમે પાઠ. કરીએ હળવો ભાર રે ભૈયા, ગમતાનો કરીએ ગુલાલ. સૌના એ રખેવાળ રે ભૈયા, સૌના એ રખેવાળ. રહીએ સૌ મશગુલ રે ભૈયા, રહીએ સૌ મશગુલ. અસ્તુ.